જય દિશામાં. આજે ભાઈ મારા ધર્મપત્નીને દિશામાના વ્રત છેલ્લો દિવસ છે. આપણે જાગરણ પૂરું થઈ ગયું છે ને સવારમાં આપણે માતાજીના આરતી કરીએ છીએ. કેમ કે આજે આપણે આરતી કરીને પછી દિશામાની મૂર્તિનું વિસર્જન કરવા જવાનું છે. તો ભાઈ સૌથી પહેલા આપણે જાગરણ પૂરું થયું ને પત્યું એટલે પહેલા આપણે સવારમાં માતાજીની આરતી કરી લીધી. તો તમને બધા મિત્રોને પણ આરતીના દર્શનનો લાભ મળી રહે. તો ભાઈ બધા મિત્રો દર્શન કરી લેજો માતાજીના. અને ભાઈ આપણે આરતી થઈ જાય પછી માતાજીની મૂર્તિનું વિસર્જન કરવા જવાનું છે. જો ભાઈ શ્રીફળ વધેર્યું ને તો ઊભું ફાટ્યું પછી તો જેની જેવી શ્રદ્ધા ભાઈ માનવામાં. અને હવે આપણે માતાજીની મૂર્તિ લઈ અને આપણે ગામની નદી આપણા ગામની બાજુમાં જ છે ત્યાં નદી આપણે માતાજીની મૂર્તિનું વિસર્જન કરવા જવાનું છે. તો તમને બધા મિત્રોને બતાવશું ભાઈ કઈ જગ્યાએ નદી છે અને એવું પાણી છે. તો વિડીયો બના રહેજો. અત્યારે જો મારા ધર્મપત્ની છે ને માતાજીને હાર ને એવું પહેરાવે. કેમ કે આપણે અહીંથી નીકળશું તો પેલા વ્યવસ્થિત રીતે થઈ જાય ને ગાડીમાં બેસાડવાનું રહે તો પાછું એટલા માટે તૈયાર થઈ ગયા ને હવે આપણે નીકળીએ છીએ અહીંથી. તો પેલા એમ થયું ચાલો કરના બધા કે આજે આપણે એકવાર આરતી કરી લઈએ. તો બધા ઘરના સભ્યોને કીધું ચાલો માતાજીની આરતી કરી લઈએ. તો બધા માતાજીની આરતી કરતા હતા ને માતાજીને મૂર્તિનું વિસર્જન કરવાનું હતું તો વિદાય આપતા હતા માતાજીને. અને ભાઈ તમે બધા મિત્રો કયા ગામથી વિડીયો જોવો છો કમેન્ટ કરજો ને સપોર્ટ કરતા રહેજો. અને ભાઈ હવે હું તમને દેખાડું છું આપણે માતાજીની મૂર્તિનું વિસર્જન કરવા જઈએ. આપણે ઘરેથી નીકળી ગયા છીએ અને ભાઈ આપણા ગામની નદીમાં જ આપણે વિસર્જન કરવા જવાનું છે. હું ને મારા ધર્મપત્ની બે ગાડી લઈને અને માતાજીની મૂર્તિ લઈને નીકળી ગયા હતા. કે આજ આખી રાતનું જાગરણ હતું. સવારે માતાજીની પૂજા કરી અને પછી નીકળી ગયા. તમને બાકી દ્રશ્યો દેખાડો છો અત્યારે સવારમાં કુદરતી નજારો છે ને એ અમારી ગાંડીગીરમાં તો આવા નજારા જોઈ. હવે અમે બસ પહોંચવા આવ્યા છીએ ને આપણે હવે પહોંચી ગયા છીએ અમારા ગામની માલણ નદી. હવે રસ્તો થોડોક ટાળ વાળો હતો તો ધીમે ધીમે હાલી આવ્યું. હવે જો આપણે પહોંચી ગયા છીએ માતાજીને અબીલ ગુલાલ ને ફૂલ ને કંકુ ને જે કઈ પૂજન કરવાનું હોય મારા ધર્મપત્ની પૂજન કરે છે. અને જો ભાઈ પાણી એકદમ સરસ છે અને વહેતું પાણી છે. અને આ મૂર્તિ ભાઈ શું કહેવાય પાણીમાં ઓગળી જાય એવી મૂર્તિ લીધી છે અમે. એટલે વાંધો નથી. અને જો મારા ધર્મપત્ની હવે પૂજા કરે છે ને દિશામાને કહે છે કે આવતા વર્ષે વહેલા વહેલા આવજો પધારજો. ને માતાજીને પ્રસાદ ધરે છે. ભાઈ માતાજીને પ્રસાદ ધરાઈ જાય પછી આપણે માતાજી મૂર્તિનું વિસર્જન કરવાનું છે. ભાઈ હવે આપણે પૂજા પૂરી થઈ ગઈ. મારા પતિ ધીમે ધીમે આવે છે કેમ કે આ પાણી વહેતું છે ને કન્ટિન્યુ સેવાળ થઈ ગયેલો હતો. ધીમે ધીમે હાલીએ અને ભાઈ જો ફાઇનલી આપણે માતાજીની મૂર્તિનું વિસર્જન કરી દીધું. જય દિશામાં. આવતા વર્ષે વહેલા વહેલા પધારજો. બધાનું ધ્યાન રાખજો. સૌનું સારું